મિત્રો, જય ઠાકર, જય માખોડર. કેમ છો બધાને? મજામાં જ રહેજો ને. નવા બ્લોગમાં સ્વાગત છે તમારું, મારા વાલા મિત્રો. તો આજે શું વાત કરવાની છે, શું તમારી વિશે આમાં દેખાડવાનું છે ને શું તમે સપોર્ટ કરો છો ને શું તમારી કમેન્ટ મારે તમને આમાં બતાવવાની છે. તો ખાસ બના રહેજો ને લાઈક કરી નાખજો. ને લાઈક આવે છે ઓછી, બરાબર? તો જે મિત્રો જોવે ને નમ્ર વિનંતી, ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે લાઈક કરતા જાજો, બરાબર? જોઈ લો એટલે તમને સારો લાગે તો લાઈક કરી નાખજો દિલથી. ને હવે આપણે વાત કરવાની છે, તો ચાલો જઈએ આપણે ઝૂલે, ત્યાં જઈને વાત કરીશું ને આમાં શું બતાવવાનું છે બના રહેજે, બરાબર? તો શરૂઆતમાં તો પહેલાં તમને એવું કહું છું કે તખુભાઈ ગોહિલ એવું કહે છે કે સરસ હો બેન, સરસ હો બેન, વાત કરી લગ્ન વિશે વાત કરી છે. તો તખુભાઈ એવું કહે છે કે ખૂબ સરસ, બરાબર? તો દિલથી ધન્યવાદ કહું છું ને થેન્ક યુ પણ કહું છું તખુભાઈ, કેમ કે આ રીતે કમેન્ટ તમારી બધાને આવે છે તો અમને પણ બહુ આનંદ આવે છે, બરાબર? તો બીજા કોણ છે હું જોઈ લઉં. જે કમેન્ટ કરશે ને એના કમેન્ટના જવાબ મળશે જ, બરાબર? ચોક્કસ. તો એક એવું કહે છે, નામ તો નથી ખબર, પણ કમેન્ટ આવે એટલે તમને ખબર પડી જ જશે કે જે જોતા હોય એને ખબર હોય કે આ મેં કરી હતી, બરાબર? બેન જય માતાજી, વિડીયો સરસ બનાવો છો, ખૂબ અભિનંદન. તો આવી કમેન્ટ આવે છે તો અમને પણ ખૂબ આનંદ થાય છે કે ખૂબ સરસ, અભિનંદન, બરાબર? તો થેન્ક યુ મારા વાલા. તો આવી રીતે તમને મારે બીજું પણ બતાવવાનું છે, તો બના રહેજો. પહેલાં જય માતાજી, ખૂબ ખૂબ સરસ, જય માતાજી, ખૂબ ખૂબ સરસ. ઓકે ભાઈ. તો એવી બધી કમેન્ટ છે આમાં, ને પછી હું તમને એ પણ બતાવું છું કે આપણો વિડીયો આજનો તમને બતાવું છું એમાં કેટલો તમારો સપોર્ટ છે, તમે જ જોઈ લેજો. ઓકે, જો આ વિડીયો આપણો 400 માણસે જોયો છે, બરાબર? તો લાઈક 25, બરાબર? જોજો મિત્રો. 26 કમેન્ટ, બરાબર? તો એમાં તમારી કમેન્ટમાં હું જાતી હોય તો આ તમે જુઓ, તમે જે કમેન્ટ કરો છો એ આ બધી કમેન્ટ મારી પાસે આવે છે. તો આવી રીતે જુઓ છે, ધ્યાનથી જોજો, પછી બતાવવાનું નહીં આવે. તો મિત્રો આવી રીતે કમેન્ટ તમારી આવે છે, બહુ મસ્ત મજાની કમેન્ટ આવે છે, બરાબર? ને અમને પણ વાંચવાનો આનંદ બહુ આવે છે ને બહુ મજા આવે છે. તો આ રીતે કમેન્ટ કરતા રહેજો ને બસ અવારનવાર સવાલ કોઈ પૂછવા હોય તો પૂછતા રહેજો. ને તમે તો શું છે કે મારું તો આ કામ જ એવું છે કે તમારા સવાલના જવાબ દેવાના, બરાબર છે? પછી તમે જે પૂછો એ મારે રિપ્લાય આ તે બધું કરવાનું હોય, વિડીયો બનાવવાનું હોય. તો
તમને જવાબ દેવાનું, પછી તમારે કોઈ પણ કોઈની ફરમાઈશ કોઈ પણ કહેતા હોય તો એ પણ મારે પૂરી કરવાની હોય. તો બસ મિત્રો કહેતા હોય કે આ રીતે પૂરી ન કરતા હોય અમે તો પછી મજા ન આવે. તમે કહો ને અમે કરીએ એ તો કાંઈ ઘટે જ નહીં, એવો આનંદ આવે. બરાબર, તો આ રીતે વાતચીત કરવાની હતી ને આજે તો ખાસ કરી ને બધા મિત્રોને એવું કહેવાનું છે કે તમે લાઈવ થાવ. બરાબર, તો આજે આપણે ખાસ કરીને લાઈવ થવાનું છે ને આ વિડીયો જે જોવે એ ખાસ કરીને આવી જાજો સાંજે 9 વાગે, આજે સાંજે 9 વાગે. ઓકે, ને સંભળાણું હોય તો આવી જાજો ખાસ, પછી મને કહેતા નહીં કે કીધું નહીં. ને હવે આપણે પાછા કોઈની હશે કમેન્ટ કે લાઈવ કેમ નથી થતા ને લાઈવ થાવ, તો પાછા એક વખત થશું. આવી રીતે આપણે લાઈવ થશું. બરાબર, એ પણ તમારી ઈચ્છાથી આપણે લાઈવ થવાનું છે ને મારે એવું કાંઈ નથી કે રૂપલબેન એના મતલબથી લાઈવ થાય છે, એ પણ નહીં. તમને એવું લાગે છે કે રૂપલબેન લાઈવ થાય ને આપણે મજા આવે તો તમારે કમેન્ટ કરવાની, તો આપણે લાઈવ થશું. તમને મજા આવે ને એ કરવાનું. તમને એવું લાગે છે કે આ વિડીયા થોડાક નથી ગમતા, થોડાક અલગ બનાવો છો, તો એ પણ તમારે મને કહી શકવાનું. બરાબર, કોઈ વિડીયા ક્યારેક શું છે કે આપણે કોઈ ખાસ વાત કરવાની હોય તો જો હું આ ઝૂલે આવી જાઉં છું ને તમારી સાથે વાત કરું છું, તો વાત કરવા માટે આ રીતે વાત હોય તો વાત જ આવતી હોય, પછી એમાં બીજું કાંઈ ન આવે. કેમ કે આપણે ખાસ મિત્રોને વાત કરવાની હોય તો પછી બીજું બતાવું તો વાત કરવાનો સમય ન મળે. એટલે હું ખાસ કરીને ઝૂલે આવી જાઉં છું તમારી સાથે વાત કરવા માટે. તો વાત કરી છે આ રીતની વાત. બરાબર છે ને ઘણા એવું કહે છે કે તમે આ રીતના લગ્ન, એવી કમેન્ટ આવી છે તો તમને બધાને મેં એ વિડીયો બનાવી દીધો છે કે ફૂલહાર નથી ને એ પણ બધું કહી દીધું કમ્પ્લીટ. બરાબર છે, એ કમેન્ટ પૂરી કરી દીધી છે ચોક્કસ. તો બીજા નંબરમાં કે આપણા જે વડવા છે, વડવાના કહેવાથી અમે લગ્ન કર્યા છે ને વડવાના કહેવાથી હકપણ ને બધું મને કહેતા નથી કે જે હકપણ કરીને ગયા છે એ તો હજી બિચારા જીવતાય નથી, કોઈ હાજરમાંય નથી, પણ નિભાવવાવાળા હાજરમાં છે. તો આપણે એની જીભાન નિભાવવી પડે. એ બોલ્યા છે તો એનું યાદ રાખીને એનું પાલન કરવું પડે છે. તો આ રીતનું હતું અમારું બધું. બરાબર, કેવું લાગ્યું કેવું નહીં તો વિડીયાને આગળ વધારજો, જેમ બને એમ સપોર્ટ આપજો બેન જાણીને. બસ બીજું કાંઈ નહીં, તમારા સપોર્ટની ખાસ જરૂર ને તમારો સપોર્ટ હોય તો જ આ બેન આગળ વધશે, એટલું યાદ રાખજો ને સપોર્ટ આપજો. એવું નથી કે લાઈવ થાશું ને લાઈવમાં જોઈ લેશું તો વિડીયો નહીં જોવાનો, એ નહીં રાખતા. બાકી લાઈવ થાય કે ન થાય સપોર્ટ આમાં આપજો ખાસ. તો બસ આપણે હવે કહી દીધું છે તમને કે ખાસ કરીને કે લાઈવ આજે સાંજે આપણે 9 વાગે લાઈવ કરવાનું છે ને આજે સાંજે બધાય 9 વાગે આવી જાજો. બરાબર, વિડીયો જોઈ ને રાહ જોજો. 9 વાગે હાજર થઈ જશું. ભલે 9માં 5 બાકી હશે ત્યાં થઈ જશું, ત્યાં પછી 9 વાગે ખાસ કરીને આપણે લાઈવ થશું. તો મળશું આપણે કાલે નવા વિડીયામાં. ને ધ્યાન રાખજો કે લાઈક ઓછી છે ને લાઈક કરતા રહેજો. ઓકે, તો આવજો, બાય બાય, મળશું કાલે નવા વિડીયામાં.